લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમારી અબ તક મીડિયાની ટીમે ભુજના મુખ્ય વાણિયાવાડ શાક માર્કેટમાં વેપારી વર્ગ અને શાકભાજી ખરીદી કરવા આવતા ગ્રાહકો સાથે વાતચીત કરી હતી, જેને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। સ્થાનિક મતદારોએ જણાવ્યું હતું કે આગામી 7 મેના મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવું જોઈએ। આ ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભારત દેશનો યોગ્ય દિશામાં વિકાસ થાય તે અર્થે લોકોએ અવશ્ય મતદાન કરવું જ જોઈએ। ને મતદાન કરવું એ આપણો મેન અધિકાર છે। મતદાન હું તો કહું છું બધાને મતદાન તો કરવું જ જોઈએ। શું કે આ મેન આપણો અધિકાર છે। મતદાન કરવું બહુ સારામાં સારી વાત। અને આપણે આગળ જે 5 વર્ષની સરકાર જે આવશે એના માટે આપણે મતદાન કરવું બહુ જરૂરી છે। મારું નામ વિદેશ સલાટ છે। હું ભુજ શહેરનો છું અને ભુજ બસ સ્ટેન્ડમાં નાનો વેપારી છું અને આપણે 7 મહિના આપણો જે મત છે એ અચૂક આપણે કરવું જોઈએ ને બધાને પણ કરવું જરૂરી છે મતદાન, ત્યારે દેશનું ભવિષ્ય સુધરશે। મારી દુકાન ધરાવું છું અને છેલ્લા 49 વર્ષથી માનવી દાખલ તરીકે મારી પેઢી ચલાવું। 7 તારીખના મતદાન છે એ તો યોગ્ય વ્યક્તિને આપવું એ આપણી સૌની ફરજ બને છે। તો સારામાં સારું અત્યારે આપણા વિશ્વ લેવલે નામ છે એવી સરકારને આપણે મત આપીએ। આપણે મતદાન કરવાનો એક અધિકાર છે અને આપણો હક પણ છે અને જે લોકો મતદાન નથી કરતા એ લોકોને ખરેખર બોલવાનો અધિકાર નથી કે આ નેતા આવો ને આ નેતા આવો, અને જે લોકો મતદાન કરતા હોય એ લોકોને અધિકાર છે બોલવાનો। અને મારો નિર્ણય અપીલ છે કે બધાને આપણું મતદાન જરૂરી છે અને મતદાન જરૂરી આપણે કરી।